સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLMમાં ગત વર્ષે પ્રવેશ લેતા 460 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા હજી સુધી લેવામાં ન આવતા 6 ખાનગી કોલેજોના સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. ત્યારે હવે હાઈકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફટકાર લગાવી છે અને ગત વર્ષના LLM સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો શેડ્યુલ તારીખ 15 જૂન સુધીમાં જાહેર કરવા માટે આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLMમાં ગત વર્ષે પ્રવેશ લેતા 460 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા હજી સુધી લેવામાં ન આવતા 6 ખાનગી કોલેજના સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. ત્યારે હવે હાઈકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફટકાર લગાવી છે અને ગત વર્ષના LLM સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો શેડ્યુલ તારીખ 15 જૂન સુધીમાં જાહેર કરવા માટે આદેશ કર્યો છે. જોકે આ તમામ વચ્ચે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દલીલ એ હતી કે પૂર્વ કુલપતિના સમયમાં ખાનગી કોલેજોને અપાયેલી LLM કોર્સની માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ આપી ન શકાય, પરંતુ હવે આ દલીલનો છેદ ઉડી ગયો હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સૌરાષ્ટ્ર.